ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે હવે સાદા ભૂતકાળ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે આગળ ચર્ચા કરીએ. આજે એક નવા ટેન્સ વિશે વાત કરીએ. સેકન્ડ છે, બીજો કાળ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. હવે સાદા ભૂતકાળ વિશે વાત કરવી હોય તો ભાઈ જે સામાન્ય રીતે વાત કરીએ છીએ એ પ્રમાણે કે ભાઈ નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. નજીકના થોડાક સમય પહેલા કોઈ ઘટના ઘટી છે એના વિશે જ્યારે વાત કરવી છે ત્યારે સાદો ભૂતકાળ વપરાય છે. એટલે કે નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. વીતી ગયેલા સમયની અંદર કોઈ ક્રિયા કે ઘટના બની ગઈ છે એના વિશે વાત કરવી હોય છે તમારે ત્યારે સાદો ભૂતકાળ વપરાય છે. હવે સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું કયું રૂપ મૂકવામાં આવે છે એવો આપણને પ્રશ્ન થાય તો આપણને અહીંયા તેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 નું રૂપ વપરાય છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 નું રૂપ વપરાય છે જે માત્ર ને માત્ર હકાર વાક્ય રચનામાં જ આવે છે. પછી શું કહેવામાં આવ્યું કે બીજો પોઈન્ટ કહેવામાં આવ્યો કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આવી જશે અને ડીડ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે. એક વાક્યની અંદર એક વખત આ સહાયકારક ક્રિયાપદ ડીડ આવી જશે અને પછી ક્રિયાપદનું પાછળ આવનારું જે ક્રિયાપદ છે એ પોતાના મૂળ સ્વરૂપમાં આવશે. ફરી એક વખત થોડીક એવી માહિતી પ્રાપ્ત કરી કે ભાઈ નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. થોડોક વીતી ગયેલો જે સમય છે એના વિશે વાત કરીએ. કોઈ ક્રિયા કે કોઈ ઘટના અગાઉના સમયમાં અથવા પહેલાના સમયમાં એ બની ગઈ છે તો એના વિશે જ્યારે તમારે વાત કરવી છે કે ઘટના કે સ્થિતિ અથવા તો તે ઘટના કે ક્રિયા તમારે દર્શાવવી છે તે દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. તે સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 નું રૂપ વપરાય છે જે માત્ર હકાર વાક્યમાં જ આવે છે. પછી કહેવામાં આવ્યું કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. નકાર અને પ્રશ્નાર્થ એટલે કે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના છે અથવા તો જે વાક્ય આપેલા છે એની અંદર સહાયકારક ક્રિયાપદ ડીડ આવશે અને ડીડ ની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ એટલે કે જેને આપણે V1 તરીકે ઓળખીએ છીએ. હવે એક સ્ટેપ આગળ જતા જે રીતે સાદા વર્તમાન કાળની અંદર ચાર અલગ અલગ કોષ્ટક આવેલા હતા એવી રીતે આમાં પણ ચાર કોષ્ટક આવે છે. પણ અહીંયા મેં એક સાથે બધા હવે એક સ્ટેપ આગળ આવ્યા છીએ તો ભાઈ એક સાથે મેં બધા કોષ્ટક ડિસ્ક્રાઇબ કરેલા છે. ક્યાં સર્વનામ સાથે કયું ક્રિયાપદ કયું સહાયકારક ક્રિયાપદ વપરાશે અને એ એકવચન અથવા બહુવચનની અંદર કેવી રીતે આવશે એ જોઈએ. તો ભાઈ ટુ બી કોષ્ટક આવવાના છે. એમાં વોઝ ધેર, ડીડ અને હેડ અને ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ભૂતકાળનું રૂપ મૂકવામાં આવશે. પણ કઈ વાક્ય રચનાની અંદર? તો આપણને અહીંયા સૌથી પહેલા જ કહી દેવામાં આવ્યું છે ફક્ત ને ફક્ત માત્ર હકાર વાક્ય રચનામાં જ ક્રિયાપદનું V2 નું રૂપ એટલે કે પ્લેડ નું રૂપ મૂકવામાં આવશે. પ્લેડ V2 માત્ર હકાર વાક્ય રચનામાં જ આવશે. પછી જોઈએ ભાઈ પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. આ ત્રણ પુરુષ આવે છે એકવચન અને બહુવચન. હવે સૌથી પહેલા આપણે કયા કોષ્ટક વિશે માહિતી મેળવશું તો કે ભાઈ ટુ બી જેની અંદર વોઝ અને વેર. જે રીતે સાદા વર્તમાન કાળની અંદર એમિસાર આવતા હતા એવી રીતે સાદા ભૂતકાળની અંદર વોઝ અને વેર છે એ બે સહાયકારક ક્રિયાપદ આવે છે. હવે આઈ ની સાથે શું આવશે તો કે વોઝ આવશે. પછી વી ની સાથે શું આવશે તો કે વેર. યુ ની સાથે પણ વેર. યુ સાથે એટલે કે આ યુ કયો છે તો કે બહુવચનની અંદર પ્લુરલ છે. પછી હી, સી, ઇટ અને નાઉન. નાઉન કેવું તો કે એકવચન સિંગ્યુલર નાઉન એની અંદર પણ વોઝ આવશે. એટલે આઈ અને ત્રીજો પુરુષ એકવચન હશે ત્યારે વોઝ અને બાકી બધાની સાથે શું આવશે? વેર નામનું સહાયકારક ક્રિયાપદ આવશે. પછી બીજું આપેલું છે ટુ ડુ છે પણ એની અંદર ડુ અને ડઝ આવતા હતા. કયા કાળમાં? સાદા વર્તમાન કાળની અંદર ડુ અને ડઝ આવતા હતા. તો હવે અહીંયા સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળમાં શું આવશે તો કે ડીડ, ડીઆઈડી, ડીડ. હવે બધા જ સર્વનામ સાથે શું આવી જાય છે? ડીડ આવી જાય છે. અહીંયા બીજું કોઈ પણ ક્રિયાપદ ડિસ્ક્રાઇબ કરવું પડતું નથી કે આપવામાં આવેલું
નથી. અહીંયા આપણને કોઈ બીજું ક્રિયાપદ આવતું નથી કારણ કે ભાઈ આ did છે એને બધા જ સર્વનામ સાથે સારું એવું બને છે એટલે એ એની સાથે જોડાઈ જાય છે એટલે બધા જ સર્વનામ સાથે did વપરાય છે. એકવચન હોય કે બહુવચન હોય, પ્રથમ પુરુષ હોય, બીજો પુરુષ કે ત્રીજો પુરુષ, તમામે તમામ સર્વનામ અને ત્રણે ત્રણ પુરુષની અંદર did આવશે. ત્રીજું કોષ્ટક બને છે હેડ. હવે સાદા વર્તમાન કાળની અંદર હેડ છે એની જગ્યાએ એના મૂળ રૂપ આવતા હતા. ક્યાં બે રૂપ આવતા હતા? તો કે હેવ અને હેઝ. હેવ અને હેઝ છે અલગ અલગ રીતે મુકાતા હતા. અહીંયા did ની જેમ હેડ પણ બધા જ સર્વનામ સાથે એકવચન હોય, બહુવચન હોય, સિંગ્યુલર હોય કે પ્લુરલ નાઉન હોય, કોઈ પણ નાઉનની સાથે જોડાઈ જાય છે. એટલે અહીંયા પણ હેડ છે તમામ સર્વનામ, એકવચન, બહુવચન અને તમામે તમામ ત્રણે ત્રણ પુરુષ સાથે જોડાય છે અને એની સાથે મૂકવામાં આવે છે. અને છેલ્લું ટુ પ્લે કોષ્ટક છે. પ્લે એટલે મુખ્ય એનું B2 નું રૂપ છે એટલે કે પ્લેડ કોષ્ટક છે. તો પ્લેડ નું પણ એવું છે કે બધા જ સર્વનામ સાથે બધા જ પુરુષની અંદર કોઈ પણ એકવચન હોય કે બહુવચન હોય, પ્રથમ, બીજો કે ત્રીજો પુરુષ હોય, આ ત્રણે ત્રણ પુરુષની અંદર જે ક્રિયાપદનું રૂપ આવે છે, મૂળ રૂપ નથી આવતું પણ કેવો છે? ભૂતકાળનું રૂપ. તો બધે જ પ્લેડ લખવામાં આવેલું છે. અહીંયા આપણને દરેક જગ્યા પર પ્લેડ દર્શાવેલું છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. પણ આ પ્લેડ છે એ ક્યારે આવશે? તો કે માત્ર અને માત્ર હકાર વાક્ય રચના હશે ત્યારે. પણ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના હશે ત્યારે did સાથે ક્રિયાપદનું રૂપ મૂકવામાં આવશે. ટુ બી ક્રિયાપદ વિશે માહિતી પ્રાપ્ત કર્યા પછી હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ તો એની અંદર વાક્ય રચના આવે છે. તો ભાઈ કઈ કઈ વાક્ય રચનાઓનો સમાવેશ થાય છે? તો ભાઈ હકાર, નકાર અને પ્રશ્ન. પહેલી વાક્ય રચના અફર્મેટિવ સેન્ટેન્સ છે. અફર્મેટિવ. હવે આ વાક્ય રચનાની માહિતી પ્રાપ્ત કરી એ પહેલા થોડાક એવા ઇન્ડિકેટ વર્ડ કે જેના કારણે આપણે જેના દ્વારા આપણે સાદા ભૂતકાળને ઓળખી શકીએ. તો ભાઈ સાદા ભૂતકાળ છે એને ઓળખવા માટે એને ઓળખાણ પ્રાપ્ત કેવી રીતે ઓળખાય કે ભાઈ આ સાદો ભૂતકાળ છે, બરોબર? તો એના માટે સિમ્પલ એવા નાના નાના કેટલાક વર્ડ્સ આપેલા હોય છે જેને સમય સૂચક શબ્દો અથવા ઓળખાતા શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. તો ભાઈ પહેલો વર્ડ એવો છે યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલ, લાસ્ટ, વિતેલ, છેલ્લું, પછી અગો. તો આવા બધા નાના નાના શબ્દો છે. હવે ભાઈ આ લાસ્ટ પછી વીક, યર, ડે, મંથ વગેરે વગેરે શબ્દ તમે લગાડી શકો છો. અને આ શબ્દો દ્વારા એટલે સમય દર્શક શબ્દ દ્વારા તમે કયો કાળ છે એ ઓળખી શકો છો કાળની અંદર. હવે આ શબ્દની માહિતી પ્રાપ્ત કર્યા પછી વાક્ય રચના જોઈએ તો આપણને અહીંયા બોર્ડ ઉપર દેખાઈ રહ્યું છે કે ભાઈ હકાર વાક્ય રચના, અફર્મેટિવ વાક્ય રચના ની વાત કરી, વાક્યની વાત કરવા જઈ રહ્યા છે. હકારાત્મક જે સેન્ટેન્સીસ હોય છે. તો સૌથી પહેલા એની આપણે વાક્ય રચના જોઈએ. તો કેવી વાક્ય રચના આવશે? તો કે ભાઈ સબ્જેક્ટ માટે એસ પ્લસ. હવે કીધું છે કે હકાર વાક્ય રચના છે એટલે હકાર વાક્ય રચનાની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2 પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ OW એટલે અધર વર્ડ્સ અથવા એક્સ્ટ્રા વર્ડ EW. તમે બેમાંથી કોઈ પણ એક લખી શકો છો. EW એટલે કે એક્સ્ટ્રા વર્ડ, અન્ય શબ્દો, વધારાના શબ્દો કાંઈ તમે કહી શકો છો. હવે અહીંયા જોઈએ તો ગુજરાતી વાક્ય રચનામાં કઈ પ્રમાણે થશે? તો કે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અથવા વધારાના શબ્દ. આ મૂકી શકાય છે. આ અંગ્રેજી વાક્ય રચના થઈ, આ ગુજરાતી વાક્ય રચના થઈ છે.
હવે એનું એક સરસ અને સિમ્પલ ઉદાહરણ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો શું લઈ શકાય? તો સબ્જેક્ટ તરીકે તમે કોઈ પણ સર્વનામ લઈ શકો છો. તો સબ્જેક્ટ તરીકે કોઈ પણ સર્વનામ લઈ શકો છો. તો અહીંયા આપણે ધ્યેય, તેઓ. પછી શું કરી રહ્યા છે? તો કોઈ રમી રહ્યા છે, તો પ્લેઇડ. રમી રહ્યા છે એમ ન કહી શકાય, અહીંયા ભૂતકાળ છે એટલે શું કહેવું પડે? રમતા હતા. They played chess yesterday. તેઓ ગઈકાલે ચેસ રમી રહ્યા હતા. હવે આપણને અહીંયા એવું કહેવામાં આવ્યું હતું જ્યારે આપણે ડેફિનેશન જોઈ હતી ત્યારે કે ભાઈ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2 નું રૂપ ક્યારે ઉપયોગમાં લેવામાં આવશે? તો કે હકાર વાક્ય રચના છે. તો આ હકાર વાક્ય they played chess yesterday. તેઓ ગઈકાલે ચેસ રમી રહ્યા હતા. એક થઈ ગયું. હવે આના પછીનું એક એક્ઝામ્પલ નાઉન વાળું જોઈએ. meet, mad. make નું mad. coffee. last Sunday. કે ગયા રવિવારે છે એ શું કર્યું હતું? મીતે કોફી બનાવી હતી. ગયા રવિવારે મીતે કોફી બનાવી હતી. તો ભાઈ અહીંયા પણ ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? V2 નું રૂપ. શું કામ? કારણ કે આ કઈ વાક્ય રચના છે? તો કે હકાર વાક્ય રચના છે. જ્યારે હકાર વાક્ય રચના હોય છે ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 નો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. I can do last week. હું ગયા અઠવાડિયે ઘરે આવ્યો. હું અત્યાર સુધી એક બાર હતો, ત્યાંથી મારી આવવાની ક્રિયા છે એ ગયા અઠવાડિયે ત્યાંથી મારા ઘર ઉપર. અહીંયા પણ કેમ, કમનું COM કમનું ભૂતકાળનું રૂપ કેમ. ચોથું એક્ઝામ્પલ જોઈએ. તો ચોથા એક્ઝામ્પલ દ્વારા આપણે એવું જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ બીજા કોઈ સર્વનામ હોય, he she it હોય તો શું કરવું? તો ભાઈ મેં કીધું એ પ્રમાણે કે ભાઈ he she it હોય તો પણ ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવશે? તો કે ભૂતકાળનું રૂપ V2 નું રૂપ. પણ એ હકાર વાક્ય રચનાની અંદર. તો લખીએ he spoke English in the classroom. Last month. તે ગયા મહિને ક્લાસરૂમની અંદર અંગ્રેજી બોલતી રહ્યો હતો. તો અહીંયા પણ ભૂતકાળની અંદર કોઈ કર્તા છે, he તે છે, એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો આવી ભૂતકાળની કોઈ ઘટના કે કોઈ ક્રિયાનું જ્યારે વર્ણન કરવું અને એ પણ હકાર વાક્યની અંદર કે હકાર વાક્યમાં એના વિશે વાત કરવી ત્યારે ક્રિયાપદ કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પછી કર્મ અને વધારાના શબ્દો અથવા અન્ય શબ્દ અથવા સમય દર્શક શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. હજી એક એક્ઝામ્પલ લઈએ. પાંચમું એક્ઝામ્પલ છે you. લઈએ ક્રિયાપદ એક રમવાની બાબત થઈ ગઈ એટલે હવે આપણે નેક્સ્ટ એવું ક્રિયાપદ લઈએ જેના દ્વારા તો you read the Ramayana. Yesterday. અહીંયા ગઈકાલે રામાયણ વાંચવાની ક્રિયા થઈ રહી હતી. ભાઈ આ રીડ છે એ ત્રણે ત્રણ સ્વરૂપની અંદર
પોતાના મૂળ સ્વરૂપે જ આવે, રીડ જ આવે છે. તો અહીંયા 5 એક્ઝામ્પલ સહિત આપણે પહેલી વાક્ય રચનાની જે સમજૂતી મેળવી એ મેળવ્યા બાદ આપણે આને લખવાનો અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. ભલે તમે રેડિયો લેક્ચર જોઈ રહ્યા હોય, પણ આ તમારી માહિતી તમે તમારી નોટ્સની અંદર નોંધી લે તો એ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હકાર વાક્ય એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સની માહિતી પ્રાપ્ત કર્યા પછી હવે આપણે એની પછીની આવતી વાક્ય રચના એટલે કે નકાર વાક્ય, નેગેટિવ વાક્ય ની વાત કરીએ. વાક્ય રચના વિશે માહિતી પ્રાપ્ત કરી. હવે જે રીતે સાદા વર્તમાન કાળની અંદર નકાર વાક્ય રચનામાં ડુ અને ડઝ નો ઉપયોગ થતો હતો, એવી જ રીતે સાદા ભૂતકાળની અંદર સાદા ભૂતકાળમાં ક્યાં ટુ બી ક્રિયાપદનો એટલે કે ડુ ના ક્યાં ટુ બી ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવશે? તો કે આપણને કહેવામાં આવ્યું હતું નકાર વાક્યમાં did plus b1 એટલે did plus ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો નેગેટિવ વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ પ્લસ did પ્લસ not પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે v1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW અથવા એક્સ્ટ્રા વર્ડ તમને જે પસંદ હોય તે તમે લખી શકો છો. ગુજરાતીની અંદર જોઈએ તો કરતા પ્લસ did પ્લસ not પ્લસ કીનું એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દ અન્ય શબ્દ કે વધારાના શબ્દો તમને જે પસંદ હોય તે તમે લખી શકો છો. નકાર વાક્ય રચના ની અંદર શું આવી જાય છે? તો કે did આવી જાય છે અને પાછળ not. હવે હંમેશા યાદ રાખવું, કોઈ પણ કાળ હોય, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ etc. માં બારે-બાર જે કાળના પ્રકારો પડ્યા છે, બારે-બાર ક્રિયાઓ દ્વારા જે કાળની રચના થઈ છે, એમાં કોઈ પણ નકાર વાક્ય રચના આપેલી હશે ત્યારે નોટ હંમેશા ત્રીજા સ્થાન ઉપર આવશે. ફર્સ્ટ ઉપર કરતા, પછી ટુ બી ક્રિયાપદ અને સહાયમાં આવતું did અને not નકાર વાક્ય રચના. એક વખત અહીંયા did આવી ગયું છે, સહાયકારક ક્રિયાપદ છે, એટલા માટે પાછળ આવનારું ક્રિયાપદ છે પોતાના મૂળ સ્વરૂપે આવશે. કોઈ ક્રિયા થઈ રહી નથી તે દર્શાવવા માટે ની આ વાક્ય રચના છે કે કોઈ ક્રિયા થઈ હતી નહીં. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. The boy did not નકાર છે એટલે પેલા કરતા, પછી did, પછી not ને ક્રિયા કરી રહ્યો નહોતો. The boy did not learn ગુજરાતી last year. કે ગુજરાતી જે સબ્જેક્ટ હતો એ કોઈ છોકરા વિશે વાત કરી કે આ છોકરો છે એ ગયા વર્ષે ગુજરાતી ભણતો નહોતો, શીખી રહ્યો ન હતો. બીજું સેન્ટેન્સ આપણે જોઈએ, સેકન્ડ સેન્ટેન્સ જોઈએ કે she did not drink tea yesterday. તેણી ગઈકાલે ચા પી રહી નહોતી. હવે મેં કીધું એ પ્રમાણે કે બે અહીંયા did આવી ગયું છે અને અહીંયા not છે એટલે કે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા પણ સેમ ટુ સેમ did not અને ક્રિયાપદનું મૂળ રૂપ v1 આપણે અહીંયા દર્શાવ્યું did plus v1. પછી ત્રીજું સેન્ટેન્સ જોઈએ તો ત્રીજા સેન્ટેન્સ ઉપર we did not go to school last month. અમે ગયા મહિને શાળાએ ગયા જ નહોતા. અમે ગયા મહિને શાળાએ ગયા નથી. પછીની વાક્ય રચના આવે છે
તો વાક્ય રચના સેમ ટુ સેમ છે, પણ આપણે કોઈ નામવાળું વાક્ય બનાવીએ. તો શું બનાવશું? તો કે સુજલ did not play football last week. સુજલ છે એ ગયા અઠવાડિયે છે શું નતો કરતો? તો કે ક્રિકેટ રમી સોરી ફૂટબોલ રમી રહ્યો નતો. અહીંયા ડીડ નોટ અને ક્રિયાપદનું મૂળ. અહીંયા ડીડ નોટ બીજા સ્થાન ઉપર અને ક્રિયાપદનું મૂળ. નેક્સ્ટ આગળ જઈએ તો પાંચમું સેન્ટેન્સ જોઈએ. I did not draw picture yesterday. કે હું ગઈકાલે પિક્ચર એટલે કે ચિત્ર દોરતો ન હતો. અહીંયા ડીડ, અહીંયા નોટ અને અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ. તો નકાર વાક્ય રચનાની અંદર ખાસ યાદ રાખવા જેવી બાબત કે કર્તા પછી ડીડ સહાયકારક ક્રિયાપદ આવે છે અને સહાયકારક ક્રિયાપદ પછી નકાર વાક્ય ત્રીજા સ્થાન ઉપર હંમેશા નોટ આવશે. કોઈ પણ વાક્ય કાળની વાક્ય રચના હશે પણ કેવી? તો કે નકાર નેગેટિવ વાક્ય હશે, વાક્ય રચના હશે. તો એની અંદર નકાર વાક્યની અંદર નોટ હંમેશા ત્રીજા સ્થાન ઉપર અને ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું અહીંયા કેવું રૂપ મૂકવામાં આવશે? તો કે મૂળ રૂપ મૂકવામાં આવશે. હજી અહીંયા આપણે વચ્ચે નોટ દર્શાવેલ નથી પણ ત્યાં આપણે નોટ મૂકી દઈએ તો આપણને વધુ ખ્યાલ આવી જશે. જો કે હવે આપણને ખબર પડતી જોવી જોઈએ, આપણે 9મા 10માના વિદ્યાર્થીઓ છીએ. હવે ડીડ પ્લસ v1 એટલે કે ભાઈ નકારની જ વાત થઈ રહી હોય છે. હા, આ વાક્યની વાત છે એ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ હોઈ શકે. તો ભાઈ અહીંયા યાદ રાખવા જેવી એક બાબત આવી જાય છે કે નોટની જ વાત કરવામાં આવી છે, અહીંયા નકાર વાક્યની જ વાત કરવામાં આવેલી છે. નકાર વાક્ય રચનાની માહિતી પ્રાપ્ત કર્યા પછી હવે આપણી આ કાળની છેલ્લી અને અગત્યની એવી વાક્ય રચના ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે સાદા વર્તમાન કાળની અંદર જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના શીખી રહ્યા હતા ત્યારે મેં કીધું હતું કે ભાઈ ક્રોસ પેટર્ન બને છે. તો અહીંયા પણ એ જ રીતે સાદા ભૂતકાળની અંદર સાદા ભૂતકાળમાં પણ ક્રોસ પેટર્ન જ બનશે. તો શરૂઆતની અંદર ડુ ડઝ આવતું હતું સાદા વર્તમાન કાળમાં. હવે અહીંયા સાદો ભૂતકાળ છે તો શું આવશે? ડીડ આવશે. ડીડ પ્લસ શું આવી જશે? સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ? મૂળ રૂપ v1 પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પ્લસ OW અથવા EW. અને હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે છેલ્લે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવવું અગત્યનું છે અને ફરજિયાત પણ છે. જો એ ભૂલીએ તો આપણા માર્ક એક્ઝામની અંદર અથવા તો સેન્ટેન્સ છે એ ખોટું પડતું હોય છે અને એ ખોટા પડવાના કારણે આપણા માર્ક એક્ઝામમાંથી કપાઈ જતા હોય છે. ડીડ પ્લસ સબ્જેક્ટ એટલે કે ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે કીધું પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા આપણે વાક્ય રચના જોઈ. હવે દરેક કર્તાની સાથે ડીડ જ આવે છે. આપણે જોયું હતું પોસ્ટ અત્યારે કીધું હતું કે ભાઈ બધાની સાથે ડીડ ને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. ત્યાં સિંગ્યુલર નાઉન હોય, પ્લુરલ નાઉન હોય, એકવચન હોય, બહુવચન કોઈ બી સર્વનામ હોય, બધાની સાથે શું મૂકવામાં આવશે? ડીડ. અને જ્યારે ડીડ વાક્યની અંદર આવશે ત્યારે ક્રિયાપદનું પાછળ કેવું સ્વરૂપ આવશે? મૂળ રૂપ એટલે કે v1 સ્વરૂપે આવશે. પહેલું વાક્ય જોઈએ. જો કે ભાઈ ડીડ છે, ડીડ મેંગુલ ક્રિયાપદનું મૂળ રૂપ છે ગો ટુ સુરત yesterday. ચિહ્ન કે શું મેંગુલ છે એ ગઈકાલે સુરત ગયો
તો એની દિશામાં એને પ્રયાણ કર્યું ગો ટુ સુરત. તો અહીંયા વાક્યની શરૂઆતમાં ડીડ આવે છે. ક્રોસ પેટર્ન દ્વારા ડીડ નું સ્થાન કર્તા લઈ લે છે અને કર્તાનું સ્થાન ડીડ લે છે. એટલે મેહુલ, મેહુલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપણે અહીંયા V1. શું કામ? કારણ કે વાક્યની શરૂઆતમાં ડીડ આવી જાય છે. જવાબમાં કર્મ કઈ બાજુ છે? તો કે કર્મ શું આવે છે? સુરત. અને ક્યારે ગયું? તો કે ગઈકાલે. અને પ્રશ્નાર્થ કે ભાઈ ગઈકાલે છે મેહુલ સુરત ગયો. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. Did we make rice yesterday? પ્રશ્ન ચિહ્ન કે શું ગઈકાલે આપણે ખીચડી બનાવી હતી? અમે ખીચડી બનાવી હતી. તો ડીડ આવી જાય છે. કર્તા તરીકે વી અહીંયા આવ્યું છે. ક્રિયાપદનું મૂળ રૂપ V1 રાઈસ અને ગઈકાલે ને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ. બીજું ત્રીજું. Did the teacher teach maths last year? ટીચર છે એ ગયા વર્ષે ગણિત શીખવતા હતા. તો did the teacher ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને સમયદર્શક શબ્દ અન્ય શબ્દને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછીના સેન્ટેન્સ વિશે વાત કરીએ તો ત્રીજું સેન્ટેન્સ પૂર્ણ કર્યા પછી ચોથું સેન્ટેન્સ did they play cricket last week? ગયા અઠવાડિયે તેઓ છે એ ક્રિકેટ રમી રહ્યા હતા. તો અહીંયા વાક્યની શરૂઆત did પ્રશ્નાર્થ વાક્ય છે. એ તેઓ ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ સમયદર્શક શબ્દ અન્ય શબ્દોને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી પાંચમું સેન્ટેન્સ જોઈએ. પાંચમા સેન્ટેન્સની અંદર શું કહેવું છે? તો કે સેમ ટુ સેમ છે. Did you learn Hindi yesterday? Yesterday કે ભાઈ did you learn Hindi yesterday કે તો ગઈકાલે હિન્દી શીખ્યો ભણ્યો એના વિશે માહિતી તે પ્રાપ્ત કરી તેને લર્ન કર્યું. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય રચના બની શકે છે. જેમાં વાક્યની શરૂઆતમાં કોઈ પણ નામ હોય, સર્વનામ હોય, કોઈ પણની સાથે did આવશે. did વાક્યની શરૂઆતમાં આવે છે પાછળ આવનારું ક્રિયાપદ મૂળ સ્વરૂપે અને વાક્યના અંતે છે એ પ્રશ્નાર્થ જે ચિહ્ન મૂકવામાં આવે છે એ મૂકવું ફરજિયાત બને છે. એ મૂકવાનું ચૂકવું નહીં.